એએમસીનો પ્લાસ્ટિક બોટલોનો ક્રશર કરવાનો પ્રોજેક્ટ છે તે અધ્ધર તાલ જોવા મળી રહ્યો છે। કોર્પોરેશન દ્વારા મે 2024માં શહેરના વિવિધ વોર્ડના રિક્રિએશન સેન્ટર અને ગાર્ડનમાં પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન છે તે મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી। 50 જેટલા પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન ખરીદવા માટેની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 7 જગ્યાએ જ આ ક્રશર બોટલ મશીન છે તે મૂકવામાં આવ્યા છે। અન્ય મશીનો ખરીદવામાં આવ્યા નથી। આ તમે જોઈ રહ્યા છો કે ડીકે પટેલ હોલ છે નારણપુરામાં, ત્યાં મશીન મૂકવામાં આવ્યું છે, પરંતુ અત્યારે આ મશીન છે તે બંધ જોવા મળી રહ્યું છે। આની અંદર તમે બોટલ નાખશો તો તમને ખ્યાલ આવશે કે મશીન છે તે બંધ છે। અંદર જે બોટલોનો જથ્થો છે તે જોવા મળી રહ્યો છે। બોટલો છે તે ક્રશ નથી થઈ રહી, માત્ર શોભાના ગાંઠિયા સમાન આ પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન છે તે જોવા મળી રહ્યું છે। બોટલો જે છે તે બાજુમાં ડસ્ટબિનમાં જોવા મળી રહી છે। તો જે 7 મશીનો રાખવામાં આવ્યા છે તે પણ માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે। મોટા પાયે વાહવાહી છે તે લૂંટવામાં આવી હતી અને 50 જેટલા મશીનો ખરીદવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 7 જ ક્રશર મશીનો છે તે મૂકવામાં આવ્યા છે। ત્યારે આગામી 3 મહિનામાં તમામ જગ્યાએ ક્રશર મશીનો છે તે મૂકવાની દાવો કોર્પોરેશન કરી રહ્યું છે। કેમેરામેન ઓમ પટેલ સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।